નમસ્કાર, આપ નિહાળી રહ્યા છો ન્યૂઝ ફોર ઇન્ડિયા। વાત કરીએ ડભોઈની તો સુરક્ષા સેતુ સોસાયટી તથા ડભોઈ ડિવિઝન પોલીસ દ્વારા આયોજિત 13 તુજકો અર્પણ કાર્યક્રમ ખાતે ડભોઈ તાલુકા સેવા સદન ખાતે મુખ્ય અતિથિ શ્રી સંદીપસિંહ પોલીસ મહાનિરીક્ષક વડોદરા વિભાગ તથા રોહન આનંદ જિલ્લા પોલીસ વડા અને નાયબ પટેલ નાયબ પોલીસ અધિક્ષક ડભોઈ ડિવિઝનના તેમજ વાર્ષિક ઇન્સ્પેક્શન દરમિયાન આ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો, જેમાં ભારત સરકારના ડિપાર્ટમેન્ટ ઓફ ટેલિકોમ્યુનિકેશન તરફથી CEIR પોર્ટલ કરવામાં આવેલ છે અને જેમાં નાગરિકોના ખોવાયેલા તથા ચોરાયેલા મોબાઈલ હેન્ડસેટને બ્લોક કરવા, અનલોક કરવા અને ખોવાયેલા ચોરાયેલા 24 નંગ મોબાઈલ શોધી કાઢવામાં આવ્યા છે। તેમજ પ્રત્યેક નાગરિકોને તેના લાભ હક સરળતાથી મળી રહે તે માટે રાજ્યની પોલીસ સક્રિયતાથી કામગીરી કરી રહી છે। તેમજ મુખ્ય અતિથિ સંદીપસિંહ મહાનિરીક્ષકે જણાવ્યું હતું કે ત્યારબાદ વડોદરા જિલ્લા પોલીસ વડા રોહન આનંદ એ પણ જણાવ્યું હતું કે વડોદરા જિલ્લા ડભોઈ ડિવિઝન ડબલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતા તમામ નાગરિકોને પોતાની ચોરાયેલી, ગુમ થયેલી તેમજ પડી ગયેલી ચીજવસ્તુઓ સહી સલામત મળી રહે અને વારંવાર જે પોલીસ સ્ટેશનના ધક્કા ખાવા જે પડી રહ્યા છે તે પોલીસ દ્વારા તુજકો અર્પણ કાર્યક્રમ તમારી ચીજો છે અને તમને મળી રહે એવી ભાવનાથી ચીજવસ્તુઓ સહી સલામત અર્પણ કરવામાં આવી રહી છે। જ્યારે ડભોઈ ડિવિઝનના નાયબ પોલીસ અધિક્ષક આકાશ પટેલે પણ ડભોઈ ડિવિઝન વિસ્તારમાં રહેતા તમામ નાગરિકોને પોતાની ચોરાયેલી, ગુમ થયેલી ચીજ વસ્તુઓ માટે નાગરિકોના પોલીસ સ્ટેશનને સંપર્ક કરવા માર્ગદર્શન આપ્યું હતું, ત્યારે તમામનો આભાર પણ વ્યક્ત કરાયો। આ કાર્યક્રમમાં ડભોઈ ડિવિઝનના તમામ પોલીસ અધિકારીઓ, પોલીસ કર્મચારીઓ વગેરે અને આગેવાનો તથા નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા। અમારા બડોદા રેન્જના ઓફિસ તરફથી ડભોઈ ડિવિઝનની જે વાર્ષિક ઇન્સ્પેક્શન, દ્વિવાર્ષિક ઇન્સ્પેક્શન હોય છે, દર 2 વર્ષમાં આપણે અમારી કચેરી તરફથી આવીને ઇન્સ્પેક્શન કરવામાં આવે છે। એના અનુસંધાને ગઈકાલથી મારી જે ઓફિસના સ્ટાફ હતા એ ઇન્સ્પેક્શનની કામગીરીમાં હતા। હું પણ આજે અહીંયા આવ્યા છું અને એસપી બડોદા રૂરલની હાજરીમાં SDPO ડભોઈની જે કામગીરી છે અને એની અંતર્ગત જે 6 પોલીસ સ્ટેશન આવે છે એ કામગીરીની સમીક્ષા કરવામાં આવી છે। મને કહેતા ખૂબ આનંદ થાય છે અને ગર્વ છે કે ચૂંટણીની કામગીરી પણ ખૂબ સંપૂર્ણ શાંતિપૂર્ણ માહોલમાં આ ડિવિઝનના અંતર્ગત પૂર્ણ થઈ છે। 6ના 6 પોલીસ સ્ટેશનમાં કોઈ પણ પ્રકારના બનાવ કે ઘર્ષણના બનાવ ચૂંટણી દરમિયાન બનેલ નથી। એ લોકોની સાથે પણ ચર્ચા વિચારણા કરવામાં આવી છે, એ લોકોની કામગીરીની સમીક્ષા કરવામાં આવી છે। અમુક જગ્યા જ્યાં જે પ્રકારના બનાવો વધારે બની રહ્યા છે, અમુક જગ્યા અકસ્માતના બનાવો વધારે બની રહ્યા છે, એની પણ આપણે સમીક્ષા કરી અને જરૂરી સૂચના અને માર્ગદર્શન આપવામાં આવી છે। મને આશા છે કે આવનાર સમયમાં પણ જે રીતે અત્યાર સુધી કામગીરી થઈ છે એનાથી પણ સારી કામગીરી એ લોકો કરીને બતાવશે।